જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો આજે છે ને હવે લગ્નગાળો કાંઈક પૂરો થયો છે અને લગ્નમાંથી ફ્રી થયા એટલે ઘરના કામમાં તો કાંઈ ઘટે જ નહીં, એટલું કામ હોય જ તે. એટલે જો કામકાજમાં એવું છે કે અત્યારમાં કપડાં બહુ ઝાઝા હતા ધોવાના, તો ધોવાઈ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી. કામ છે ઘણું, એટલે કે જો આજે છે ને ઘંટીએ દયણા દરવાના બાકી છે, સિલાઈ મશીને કામ ઘણું બધું છે તો કામ પણ કરવાનું છે. અને બીજું એક એ છે કે સિલાઈનું કામકાજ 2 દી થયા તો કરું છું, એટલે આજે કામ સિલાઈનું પતી જશે. એટલે જે 2 દી થયા સિલાઈનું કરતી હતી એ બધું થઈ ગયું. અને ચોખા ચારવાના ને એવું બધું છે, તો આજે ચોખા ચારી અને રિપેર કરી લઈએ. અને બાકી દયણા દરવાના છે તો એ બધું દળી લઈ કરી લઈએ. અને હમણાં 2 દી થયા માંડવી પણ થોડી ફોલવાની હોય છે, તો માંડવી પણ ફોલવાનું કામકાજ ચાલુ છે. એટલે હજી થોડીક રહી છે, તો જો આજ પૂરી થઈ જાય ને તો હજી તો થેલી એક જ હતી ગામડે, હજી બાપુને ઘરે એક બાસકું આખું માંડવીનું ભર્યું છે, તો હજી લઈ આવવાનું થશે. એટલે વધારે ફોલવાની થશે, પણ અત્યારે એટલા ફોલતા થાય તો એ બધું થઈ જાય. જો મિત્રો, જો અહીંયા એક છે ને ગાય મરી ગઈ છે, એટલે કાંઈક બીમાર હતી એટલે મરી ગઈ છે. હવે જો અહીંયા બધી ગાયો અને બધા રાયડું નાખે છે ને, એક આવ્યો છે ને તો એક ક્યારનો રાયડું નાખે છે ને, તો મીંડેસ બધા ભેગા થવા. અને જો અને અહીંયા કેટલા બધા છે, હજી તો આવવામાં જ છે. જેમ રાયડું નાખશે ને એમ આવશે. અને બહુ રેડું નાખે છે અત્યારે. માણસ તો ઠીક, પણ જો એટલું પશુ એ પક્ષ આ મૂંગું જનાવર છે, એક માતાજી છે, પણ તો એ પણ એટલું સમજે છે. જો કેટલા ભેગા થયા, હાંજે એટલી રેડું નાખતા હતા ને ત્યાં એટલો ઢોર ભેગું છું હતું, અત્યારે જો પાછા ભેગા થયા. કેટલી વેદના હશે બોલો એને બધાને. આપણે એમ થાય આપણે જ, પણ આ મૂંગા પહુને હપ છે ને એટલો આપણે હપ નથી હજી. હેઠું મોઢું કરી અને ફૂફાડા મારે અને પછી હેઠું જોઈ અને એકદમ ચીકું ખાય અને એકદમ ફૂફાડા મારવા જ માંડે. કંઈક અલગ જ છે પ્રકાર. આ તો આજે પહેલી વાર જોવા મળ્યો. હાવ હેઠું મોઢું કરી જાય. નકર અહીંયા તો અમારે ખૂટિયા ભેગા થાય ને એટલે બાંધે, એટલે ગાડીઓના ભૂકા કરી નાખે એવા બાંધે. પણ આજે અહીંયા ગાય મરી ગઈ છે ને ભેગા થયા છે ને, તો જો બધા આ જ રીતના હેઠું મોઢું રાખી અને એકદમ હાવ આમ રોતા હોય ને એને જેવું લાગે. આમ સિકોટે ચડે છે તે પાર જ નથી. જો આવી રીતના હજી તો બધા ભેગા થાય બહુ જાજા. આજે અમારા આરુબેનનો બર્થડે છે અને અમારા આરુબેન તૈયાર થઈ ગયા છે. ક્યાં આરુબેન તમારો ફરાક તો બતાવો. જો તો ફ્રોક તો જરૂર પાડું પહેર્યું, મસ્ત લાગે છે હો. હા, દાદાને ને બાને ને પછી જોવા થઈ ને વિડીયો. અમારા ભાભી વતન જોવે છે. એ હા, અરે કાલ ફોન આવ્યો હતો. આ તે મમ્મી કો તો લાત કાઢી દે. વચ્ચે લગાડ દે. હા, એ રાખ દો. એમ તો કેક કાઢી દે. હાલો હાલો હાલો, આ બાજુ ફોન કરો. બર્થડે ટુ યુ, હેપી બર્થડે આરુહી, જારો જારો આવાજ
પડી ગયો એ વ્હાઈટ કોડ આવી એમાં નાખતા જાય. ભલે રહ્યું હોય અત્યારે રહેવા દો ને બગડેલું ધારો લોટ. હા હા અત્યારે રહેવા દેવાય સરસ લાગે ચાલો પડી જાય ને બધું પાણી લેવા દે, આમ પાણી ઉપર રાખી. હા તો ઉપર તારે જ્યાં તાર જીજાજી પાડે છે જ્યારે એમાં આવું જો. ઓકે, મોટી. હાલો એ મૂંઝું. આ નહીં અહીંયા હાલો ને સીધી. હાલો ભલે રી હાલો અહીંયા હાલો એમાં જ પડી નહીં. અહીંયા હાલો જલ્દી. મોટા બા આવ્યા મોટા બા આવી ગયા બેસું તે આ માં દીકરી જો જલસા કરે છે એકલા એકલા આમ જો એ તાર ભાઈ આમ વિડીયોમાં આવી ગયા વિડીયો લેવાનું હોય વિડીયોમાં તાલે આવી ગયા મેં તો આઈ સેટ જ જોયા તે મેં કીધું કાલ ગોપાલ તમારો ફોન આવ્યો તો તે હું કહું કાલ વયો ગયો તો ગોપાલ જમતો હાલો બર્થડે પાર્ટીમાં બર્થડે પાર્ટી એક. હા આવી ગયો લઈ ગયો બોલો દે, બોલો. હાલો. લઈ ગયો ઝૂલે ઝૂલે ના એ ઝૂલો હલબાઈ છે તમે દેખો ના જઈ થાય છોકરા આપણે દિવસ જ જઈએ ને બીજી. હાલો. એમ યવન આ તો ઓઢમાં રહી ગયું એ આ લીધું ને? બીજું ઓઢું તે જ તા એ આ તો નહીં લઈએ. હા એમાં તો તાજમહેલ જેવું કસી જોઈએ કોણ બાકી છે હવે ભાઈ? મંજુમાં કેવું કે પણ? હાલે. ઓલા છોકરાનું કીધું કે હવે પછી જવાનું ને ભલે. હા ભરે છે હમણાં ભરે જાર ઓલા છોકરા. બેન. ઠીક છે તો ગામ હાલે, હાલે.